અમારી ઉપર હાથ ઉપાડ્યો? હા, એક સ્ત્રીએ તમારા જેવા નામર્દ ઉપર હાથ ઉપાડ્યો છે. સ્ત્રી ઉપર હાથ ઉપાડતા શરમ નથી આવતી, પછી સ્ત્રીના હાથનો માર ખાતા પણ શરમ ના આવવી જોઈએ. સ્ત્રી પર હાથ ઉપાડો છો? હા, અરે બસ બસ ભાભી, અરે જીવ લેશો કે શું એમનો? હા, આજે તું આમનો જીવ જ લઈ રહીશ. હંમેશા સ્ત્રી ઉપર છે ને હાથ ઉપાડતા હોય છે. એમની પહેલી પત્ની સાથે પણ આવું જ કર્યું, હવે વેદિકા ભાભી સાથે આવું કરે છે. કાલે એમની લાઈફમાં નહીં રહે એટલે ત્રીજા લગ્ન કરશે ને પછી એની સાથે પણ. તમે તો મર્દ કેવડાવવાને પણ લાયક નથી. જો મર્દ હોત ને તો ચૂંટણીમાં ફોજદારની સામે તમે ઉભા રહ્યા હોત, વેદિકા ભાભીને ના ઉભા રાખ્યા હોત. પણ તમે વેદિકા ભાભીને એટલા માટે જ ઉભા રાખ્યા કે પછી હારી જાય તો બધો દોષનો ટુકડો એમના માથે નાખી શકાય અને એમને આગળ તે મારી શકાય. યાદ રાખજો, તમે જે હાર્યા છો એ માત્ર તમારા કર્મોને કારણે હાર્યા છો. જો પ્રામાણિકતાપૂર્વક ખેડૂતોના હક માટે લડ્યા હોત ને તો તમે પણ આ ચૂંટણી જીતી શક્યા હોત. જીવ પર હાથ ઉપાડે છે, શરમ નથી આવતી તમને? આજ પછી જો આમના ઉપર હાથ ઉપાડ્યો છે ને તો ડોમેસ્ટિક વાયલન્સને એવો સ્ટ્રોંગ કેસ બનાવીશ કે આખી જિંદગી જેલમાં સડ્યા કરશો, સમજ્યા? મેં આ બહુ ખોટું કર્યું છે કેસર. બંધ કરો આ બકવાસ. વેદિકા ભાભીને મારીને ગુનો તો તમે કરી જ ચૂક્યા છો. હવે જો વધારે બોલશો ને તો ડોમેસ્ટિક વાયલન્સનો કેસ કરીને અંદર નાખી દેશે. વેદિકા, આ બધું તમારા કારણે થયું છે. આજે તો તમે બચી ગયા. જોઈએ છે રોજ રોજ તમને કોણ બચાવે છે. એ પહેલા હું તમને મારવાને લાયક જ નહીં છોડું. પ્લીઝ 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 અમે હાથ જોડીએ છીએ, એમને ના મારશો. પ્લીઝ ના મારશો એમને. છોડી દો એમને પ્લીઝ. જુઓ, સ્ત્રી કેવી હોય છે એ જુઓ. પોતે ગમે તેટલો માર ખાય નહીં ચાલે, પણ પોતાના પતિને કોઈ મારતું હોય ને તો એ એનાથી સહન નથી થતું. તમને તો ડૂબી મારો. ભાભી તો સોરી, આરામથી. કેસર સામે ઓલવેઝ કોઈક ને કોઈક મુસીબત આવતી હોય છે. મેડમ ખબર નહીં શું કરવા જઈ રહ્યા છે. મેડમ, અભય સાહેબ કંઈક ટેન્શનમાં લાગે છે. અભય વજન ઘટાડી રહ્યો છે કે શું? મેડમ, સાહેબના મમ્મી આવ્યા હતા ને તો લાગે છે ફરી એમના લગ્નની વાત કરી હશે. અભય, કઈ પ્રોબ્લેમ થયો છે? તારા મમ્મી તને કઈ બોલ્યા? કેસર, મેડમે તમને બોલાવે છે. ઓહો, મેડમે મને બોલાવી છે, એમાં આટલું ટેન્શન શું કામ લે છે તું? શું થયું છે? ઓહો, આટલો લાંબો પોઝ. અભય, તું મેડમથી આટલું ગભરાય છે શું કામ? અને બોલાવીને શટ અપ એન્ડ ગેટ આઉટ, શટ અપ એન્ડ ગેટ આઉટ એવું કહીને બગાડી દે છે. એમાં શું નવી વાત છે? તું ચિલ કર, હું હમણાં જ એમને મળીને આવું છું. ઓકે, હું આવું. એનીવે, મિશન એ છે કે આઈબીને ઇન્ફોર્મેશન મળી છે
એક આતંકવાદી સંગઠન બ્લાસ્ટ કરવાનું છે. દેશની સુરક્ષાનો સવાલ આવે ને ત્યારે એક સેકન્ડ મહત્વની હોય છે. તમારા જેવા ઓફિસર વિશ્વાસ કે અવિશ્વાસની પરીક્ષામાં પાસ થાય કે નાપાસ થાય એ મહત્વનું નથી, પણ મહત્વનું એ છે કે દેશની પરીક્ષામાં તો અવ્વલ નંબરે જ પાસ થવાનું હોય. અમારે માર ખાવાની એક્ટિંગ કરવી પડી. અને અમારે સાચે જ માર ખાવો પડ્યો. પણ આપણો પ્લાન તો સક્સેસ થયો ને. મેડમ, આજકાલ જે સોશિયલ મીડિયા ઉપર ચાલી રહ્યું છે ને એવું જ હમણે કર્યું છે. આ વિડીયો એડિટેડ છે. આ વિડીયોની આગળ શું ઘટના ઘટી, પાછળ શું ઘટના ઘટી એ બધું જ ડિલીટ કરી દેવામાં આવ્યું છે. વેદિકા ભાભી માર ખાવાની એક્ટિંગ કરીને મને ફસાવી રહ્યા છે. હમણાં એક સાચેમાં ઝાપટ આપીશ ને તો બધું સાચે સાચું બોલવા લાગશે. મારી સાથે તું વિક્ટીમને ધમકી આપી રહી છે. જોયું મેડમ તમે? તું વર્દી પહેરીને સામાન્ય નાગરિકને આટલી ખરાબ રીતે મારી રહી છે. બધું ચોખ્ખું દેખાય છે વિડીયોમાં. પણ મેડમ, આ વિડીયો જો વાયરલ થઈ જશે તો ડિપાર્ટમેન્ટની કેટલી બદનામી થશે એનો જરાક પણ અંદાજો છે તને? મેડમ, તમે ખાલી મને 10 મિનિટ આપો. અમને ઇન્ટ્રોગેશન રૂમમાં લઈ જઈશ અને તારા વિરુદ્ધ આમની પાસે નક્કર પુરાવા છે અને તે છતાં પણ તું અમને ઇન્ટ્રોગેશન રૂમમાં લઈ જવાની વાત કરી રહી છે. બહાર રહેવા દો. અમારે ઘરમાં કોઈ કકડાટ નથી જોઈતો. તમારે એમને કંઈ કહેવાની જરૂર નથી. કેમ? એમને કેમ કઈ ના કહેશો? બા, જો એમને કઈ નહીં કહીએ ને તો એમને છૂટો દોર મળી જશે. એમને જેટલે માર્યું છે એમને, અને કાલ ઉઠીને એટલે એ કોઈને પણ મારી શકે છે ને, એટલે એમને ઠપકો આપવો જરૂરી છે હે ને બા? અમારા બાપુ સિવાય અમારી ઉપર કોઈએ હાથ નથી ઉપાડ્યો ને કાલની આવેલી છોકરી અમને મારીને જતી રહી. એ જ તો. સોરી બા, ડોક્ટર પાસેથી મમ્મીને મળવા ગયા હતા ને એટલે થોડું મોડું થઈ ગયું. શટ અપ! જુઠ્ઠું બોલતા શરમ નથી આવતી તમને? અમારા દીકરા ઉપર તમારે હાથ ઉપાડવાની હિંમત કેવી રીતે થઈ? તમારી વર્દીનું તમને આટલું બધું અભિમાન છે? તમને શરમ ના આવી અમારા દીકરા ઉપર હાથ ઉપાડતા? જોયું ભાભી, ચૂપ રહેવાનું શું પરિણામ આવે છે? મેં તમને કહ્યું હતું કે બધું સાચે સાચું બાને કહી દો. બા, હું તમને બધું સાચે સાચું કહું છું. અર્જુનભાઈ, આમની વકીલાત કરવાની કોઈ જરૂર નથી. આમણે જે કર્યું છે ખોટું કર્યું છે. બા, તમે આમની બાજુની જ વાત સાંભળી છે. અર્જુનસિંહ, તમને શરમ આવી જોઈએ. આમણે તમારા મોટા ભાઈ ઉપર હાથ ઉપાડ્યો છે અને છતાંય તમે આમનો જ પક્ષ લો છો. હા, લઈ રહ્યો છું.